સો હેલો ફ્રેન્ડ્સ, આજના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આ જો તમે મરચા છે ને, આ મરચા તમને અહીંયા અનલિમિટેડ આ જ રીતે આજે ભાઈ અત્યારે સર્વ કરવા જઈ રહ્યા છે. ગરમા ગરમ જ ઉતરો, એવું નહીં કે પછી વાટકો ભરીને બાઉલ ભરીને તમારે રાખી દઈ ને તમે માંગો એટલે આપે. તમે ઓર્ડર કરો એટલે થોડીક વાર કહેશે કે ભાઈ ઉભા રહ્યો 2 મિનિટ, ગરમા ગરમ ને માથે જતા એના ઓનર છે ખૂબ જ પ્રેમાળ છે ને જમાડવા માટે જ સ્પેશિયલ ઓપન કરેલી છે. ઘણા વર્ષોથી માણસો અહીંયા મોજ કરે છે ને જો માણસોને આવવાનું સ્ટાર્ટિંગ થઈ ગયું છે. આપણે વહેલા છીએ છતાંય જો નાની બેબી પણ સરસ મજાના આનંદ માણી રહી છે ને અહીંયા તમે આવો એટલે ચોક્કસ સમય લઈને આવજો, કેમ કે ઘણીવાર એવું થાય છે કે માણસોની લાઈન લાગી હોય છે, વારાફરતી વારો આવે છે. જો જમ્બો સાઇઝનો વડાપાઉં છે. આપણે પણ સરસ મજાનું આ ટેબલ લાગી ગયું હતું ને ખૂબ જ મજા કરી છે. આગળ વિડીયોમાં હું ચોક્કસ તમારી સાથે બધી જ ચર્ચા કરવાનો છે, વિડીયો બિલકુલ સ્ક્રિપ્ટ ના કરતા. સાથે સાથે જો મારા હાથમાં વડાપાઉંની સાઇઝ જોઈને તમે પાઉં જો કેટલું સરસ મજાનું પહોંચ્યું છે અને ખાસ કરીને એનું વડું પણ ગજબનું મોટું છે. તો વધારે મોડું ના કરીએ એમ મિત્રો, આટલી સરસ મજાની જગ્યાએ આવ્યા છીએ તો હું અને તમે સાથે મળીને ચોક્કસ મોજ તો કરવાના જ છે. સાથે સાથે એમના જે મરચા છે ને એના વિશે પણ આગળ ચર્ચા કરીશ ને એમના ઓનરે તો ચોખ્ખું કહી દીધું ભાઈ 1 બાઉલ નહીં, 2 બાઉલ નહીં, 10 બાઉલ નહીં, માણસ ખાઈને ધરાઈ ના જાય ત્યાર સુધી મોજ જ કરાવી છે. તો આવો સરસ મજાનો વિડીયો છે તો ચોક્કસ તમારે પૂરો જોવો જોઈએ. ચાલો વધારે મોડું ના કરીએ, હું અને તમે સાથે મળીને વિડીયો સ્ટાર્ટ કરીએ. સો હેલો હાય નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો? મજામાં મિત્રો. હું છું આપનો હોસ્ટ દોસ્ત કુંજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી તમારી એટલે કે આપણી આ સરસ મજાની ચેનલમાં. સૌપ્રથમ તમે ટ્રેલરમાં બધી વસ્તુ જોઈ લીધી છે, વધારે મોડું ના કરીએ, ડાયરેક્ટ આપણે એડ્રેસ પર આવી જઈએ. આપણે આવ્યા છીએ બજરંગ વડાપાઉંમાં ને આ છે 2 નંબરની શેરી પટેલ કોલોની વાળી ને આ સરસ મજાનો મેઇન રોડ. એટલે આ મેઇન રોડ છે એની બિલકુલ ઓપોઝિટ ડીકેવી આર્ટ્સ કોલેજ કરીને છે, તમે જોઈ શકો છો. એની બિલકુલ ઓપોઝિટ સાઈડ સરસ મજાનો મોટો બધો ખજાનો આની અંદર છુપાયેલો છે. વધારે મોડું ના કરીએ, અંદર ચાલીએ, એમના ઓનરને મળીએ. હું અને તમે આટલી સરસ મજાની જગ્યાએ આવ્યા છે, ચાલો ને ભેગા મળીને મોજ કરીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાના ફાસ્ટફૂડનો ખજાનો લઈને સાહેબ બેઠા છે, એ પણ ઘણા વર્ષોથી. તો વધારે મોડું ના કરીએ, અહીંના જે ઓનર છે એમની સાથે મુલાકાત કરીએ. સૌપ્રથમ મારા દર્શક મિત્રોને તમારું નામ જણાવી દો. મારું નામ છે જાડેજા વિરેન્દ્રસિંહ મૈપતસિંહ. ઓકે, તો સાહેબ ખાસ કરીને અમારા દર્શક મિત્રો એ જાણવા માંગશે કે તમને આ વિચાર કેવી રીતના આવ્યો કે આટલો સરસ મજાનો ફૂડ આપણે ચાલુ કરીએ? આ ફૂડ એકચ્યુઅલી મારા બનાવી સાહેબે ચાલુ કર્યું હતું. ઓકે, એમને પછી બંધ કરી દીધું. બરોબર. પછી 2 વર્ષ પછી મને વિચાર આવ્યો કે આ ફૂડ મારે પાછું સ્ટાર્ટ કરવું છે. બરોબર. એટલે મેં સ્ટાર્ટ કર્યું. બરોબર. એટલે મેં સ્ટાર્ટ કર્યા પછી ત્યારે પેલા મારે લારી હતી બારે. વાહ. અને મારા બિઝનેસને આજે 15 વર્ષ થઈ ગયા છે. એક જ વડાપાઉં, દાબેલી, કટકા, જોટા, ભેલપુરી બનાવું છું. બરોબર. બરોબર જી. ને ખૂબ જ સરસ મજાનો સ્વાદ પણ છે. સાથે સાથે ખાસ કરીને અમને આ દર્શક મિત્રોને જણાવશો કે આપણે કઈ કઈ વસ્તુમાં આપણે વધારે માણસો ખાવું પસંદ કરતો હોય છે? આવડું મોટું menu. મારી પાસે વધારે પડતું વડાપાઉં ખાવાનું પસંદ કરે છે, કારણ કે એકચ્યુઅલી એવું છે કે વડાપાઉંમાં અનલિમિટેડ અમે મરચા આપી છે. ભાઈ. અને બીજા નંબરમાં જે વડાના મરચા જે અમે આપી છે એ લોટવાળા કરીને આપી છે અને એકચ્યુઅલી ભજીયા ટાઈપ જ આપી છે અને બિલકુલ મોરા આપી છે, તીખા નહીં. અને રોજના 60 થી 70 કિલો મરચા અમે ખવડાવી. વાહ રે વાહ. મિત્રો ખૂબ જ સરસ મજાનું કામ કરે છે અને સાથે સાથે એમનો જે સ્વાદ છે ને લાજવાબ છે. ને એવું નહીં કે આપણે વડાપાઉં સાથે જ મરચા આપતા હોય છે. મેં આવ્યો ત્યારે મેં નોટ પણ કર્યું કે તમે દાબેલી સાથે પણ મરચા. દાબેલી સાથે બી મરચા આપી, બ્રેડ કટકામાં બી મરચા આપી, ભેળમાં બી મરચા આપી, ખાલી વડું અને મરચા બી આપી છે. ને ખાસ કરીને મિત્રો આખો ડાયરેક્ટ મેં જો વાઇટ જ મૂકી દીધો. આખો વાટકો બાઉલ જ ભરીને આપી દો. એક બાઉલ નહીં, એક વડાપાઉંમાં 5 બાઉલ ખાવ તો ફ્રીમાં એને ખવડાવવા. જી. ને ઘણા પ્રકારના આપણે આ વિડીયો શૂટ કરતા હોય છે, એમાં એવી રીતના બનતું હોય છે કે ઘણા કમાવા માટે જ ધંધો સ્ટાર્ટ કરેલો હોય છે ને ઘણા ખવડાવવા માટે કરેલો હોય છે. એમાંથી આ સાહેબ આપણે ખવડાવવા વાળા છે ને મોજ જ કરાવી છે. બરોબર ને? જરા કસ્ટમર મારો કોઈ પણ આવે એને સંતોષ થવો જોઈએ, અમારો પેલો ધ્યેય એ છે. એને ટેસ્ટ મળવો જોઈએ અને દર વીકની અંદર એક વખત અમે અમારા
જે માલ પણ બનાવી છે, વડા બનાવી દાબેલી બનાવી, એનો એક ટેસ્ટ કરી છે બરોબર. કે જે અમે ટેસ્ટ એને આપી હતી ખરેખર એ ટેસ્ટ બરોબર છે કે નહીં, અમે ખુદ પોતે જાતે ચેક કરી. જી, તો આટલું સરસ મજાનું ધ્યાન આપે છે તો સ્વાભાવિક છે એનું ખાવાનું અને જે કઈ ફૂડ છે એ બેસ્ટ હોવાનું જ છે. સાથે સાથે અમારા દર્શક મિત્રો આ વિડીયો જોઈને આવશે તો સૌપ્રથમ તમે ટાઈમિંગ જણાવી દો. મારો ટાઈમ સાંજે 5 થી રાત્રે 10:30 વાગ્યાનો છે. ઓકે. 2 પટેલ કોલોની, જામનગર, બજરંગ ફાસ્ટ ફૂડ. બરોબર. તો વધારે મોડું ના કરીએ, સરસ મજાની જગ્યાએ આવ્યા છીએ તો હું અને તમે સાથે મળીને ચાલો ને મોજ કરીએ. સો દર્શક મિત્રો જોઈ શકો છો સરસ મજાનો અહીંયા ઘણી બધી વેરાયટીઝ છે, પાછળ મેન્યુ પણ છે, પણ ખાસ એમના વડાપાઉં બહુ જ ફેમસ છે. તો અત્યારે આપણે ખાસ કરીને વડાપાઉં કવર કરવા માટે આવ્યા છે. ભવિષ્યમાં જ્યારે સમય હશે ત્યારે સ્પેશિયલ આપણે બધી વેરાયટી ટ્રાય કરશે. શું કહેશો સાહેબ? ઓકે, બરાબર બરોબર. અત્યારે આપણે મેન છે ને એમના જે વડાપાઉં છે, પાઉંની સાઈઝ તમે જુઓ એકદમ સ્મૂથ ને પોચા છે, ને માથી જતા અંદર છે ને ખાસ કરીને એમનું જે વડુની સ્વાદ દેખાડી દો ને એ પણ તમે જુઓ ખૂબ જ મોટી છે ને, ગરમા ગરમ જ આવતા હોય છે. સાથે સાથે સાહેબની મેન માસ્ટરી શું છે, આ એમના મરચા બાઉલ ભરીને જ આપતા હોય છે અને બધાને ફૂલ મોજ કરાવતા હોય. ગમે ત્યાં સાહેબ એને આપણે તમે એની ટાઈમ બરોબર બરોબર અનલિમિટેડ, એક વાર જોઈએ, એક વાર નહીં 5 વાર જોઈએ, 10 વાર જોઈએ, ખવડાવવાના એ ઉભો ના થાય ત્યાં લગી. સાથે સાથે સાહેબને ખાસ કરીને 2 ટાઈપની ચટણી છે, એક ગ્રીન ચટણી છે ને એક એમની લસણવાળી ચટણી. એમની માસ્ટરી છે, આ તમને બીજે ક્યાંય નહીં મળે. મેન સ્પેશિયલ અહીંયા જ મળશે તમને. તો ને સાથે સાથે કેચઅપ પણ આપેલું છે. તો સૌપ્રથમ છે ને એમની આ જે વર્લ્ડ ફેમસ ચટણી છે એ ટ્રાય કરી લેશી. સાથે સાથે એમની જે ગ્રીન કલરની ચટણી છે એ પણ લઈ લેશી અને નાનું અમથું થોડું ઘણું કેચઅપ લઈ લેશી. ને કોઈ પણ વસ્તુ છે ને સાહેબ તમે કાંઈ પણ બાઈટ લ્યો એની પહેલા એમને બાઈટ લેવી જોઈએ. શું કહેવું? તો તમને એનો સાચો સ્વાદ જાણવા ટેસ્ટની ખ્યાલ આવે. ખાસ કરીને મિત્રો અંદરનું જે વડું છે ને એ કંઈક યુનિક રીતે જ બનાવેલું છે. માર્કેટમાં બધા પોતપોતાની રીતે નો ડાઉટ સારી રીતે બનાવતા હોય છે, કોઈને આપણે એવું નથી કહેતા. બધાના આપણે ભવિષ્યમાં આગળ બીજા પણ વિડીયો શૂટ કરશે, પણ પોતપોતાની એક માસ્ટરી હોય છે. ખાસ કરીને એમની આમાં માસ્ટરી છે. સાહેબ આ વડા વિશે તમે ખાસ કહેવા માંગશો? તમે પોતે જ અંદર મેન ધ્યાન રાખો છો એવું છે? વડાનો મસાલો અમે ખુદ બનાવી છે. ઓકે. અને વડાની અંદર જે ટેસ્ટ છે એ લસણ ડુંગળી વગરનો અમે આ ટેસ્ટ આપી છે. ઓકે. જૈન લોકો બી ખાઈ શકે છે. બરોબર છે. એટલે લસણ તો ક્યાંય આવતું જ નથી અમારું. લસણવાળી ચટણી અમે અલગ બનાવી છે. બરોબર. ચાલો હવે આપણે એમની ચટણી છે એના સાથે ડીપ કરીને જોઈ જોઈએ. કહેવાય ને જામનગરમાં બધા ઘણા સ્પાઇસી ખાવાવાળા વ્યક્તિઓ છે, એમના માટે સ્પેશિયલ ચટણી બનાવી છે. એમાંથી જતા ગ્રીન કલરની ચટણી છે એ ખાટ મીઠી છે ને સોસ આપેલું છે. ત્રણેયનું કોમ્બિનેશન કરશો ને મોજ આવી જશે. ને ખાસ વિશેષતા શું છે ખબર છે મિત્રો? એમના મરચા, એમાં પણ સરસ મજાનું કોટિંગ કરેલું છે ને સરસ મજાનો મરચા આપણે જે ડીપ કરેલા છે લોટની અંદર. સાહેબ આ મરચા અનલિમિટેડ ખવડાવો છો તો દિવસના તમારે ઘણા બધા મરચા વપરાતા હોય છે. રોજના 70 થી 80 કિલો મરચા મારા જાય છે. વિચાર કરો, સ્પેશિયલ માણસોને ખવડાવવા માટે જ ચાલુ કરેલું છે ને મોજ કરાવે છે. ને સાહેબ આ આવડું મોટું સાઈઝનું આપણું જે વડાપાઉં છે સાથે અનલિમિટેડ મરચા ચાની પ્રાઇસ શું છે મારા દર્શક મિત્રોને જણાવી દો. એક વડાપાઉંના 40 રૂપીસ, 40 રૂપિયા છે. 40 રૂપિયા છે, બરોબર. અહીંયા ગમે ત્યારે અનલિમિટેડ મરચા સાથે સાથે સરસ મજાની ચટણી એમની છે, લસણવાળી છે, ગ્રીન ચટણી છે ને સોસ છે. તો સરસ વસ્તુ છે, જરૂરથી તમારા જગ્યાએ આવવું જોઈએ.
અહીંયા આવશો તો સમય લઈને આવજો, ચોક્કસ. તમારે ઘણી વાર એવું થાય કે વેટિંગમાં પણ ઊભું વેટિંગમાં રહેવું પડે. બરોબર ને? સરસ મજાની પબ્લિક છે, તો વધારે મોડું ના કરીએ, સરસ મજાનો વિડીયો આપણે હવે પૂરો કરીએ. અને ખાસ તમારી પાસે એક વસ્તુ જરૂરથી જણાવીશ, જો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને તમે લાઈક કરી દેજો, સરસ મજાનું કમેન્ટ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ખાસ કરીને નાની એમથી ક્લિપ બતાવીશ, એની અંદર જેમ બતાવે પ્રવૃત્તિ એ રીતના તમે કરજો, જેથી કરીને લાઈક થઈ જશે, કમેન્ટ થઈ જશે અને ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે. સો ફ્રેન્ડ્સ, બ્લેક કલરનું સબસ્ક્રાઇબ લખેલું જે બટન છે એને તમારે આપણે પ્રેસ કરવાનું છે. પ્રેસ કરવાથી જે બાજુમાં બેલ આઇકન છે એની બાજુમાં એરો છે એ આવી જશે, એને ક્લિક કરશો એટલે ઓલ લખેલો આવશે, એને પ્રેસ કરી દેજો. જ્યારે પણ હું આ વિડીયો નાખું સૌપ્રથમ તમારી પાસે પહોંચી આવે. ત્યારબાદ કમેન્ટ ચોક્કસ કરવાનું છે, કમેન્ટ પર ક્લિક કરશો એટલે તરત જ આ વિન્ડો પોપઅપ થશે અને અહીંયા તમારે કમેન્ટ લખવાનું છે. જેમ કે મેં અત્યારે લખેલું છે નાઇસ વિડીયો. તમને મનગમતી વસ્તુ જરૂરથી લખજો, હું તમને એમનો રિપ્લાય જરૂરથી આપીશ. આ એરો પર ક્લિક કરી દેજો એટલે મારી પાસે પહોંચી આવે. ને સાચે જ આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારે આ વિડીયોને લાઇક જરૂરથી કરી દેવાનું છે. તમારા લાઇક કરવાથી સારી એવી પ્રેરણા મળે છે અને કંઈક નવું કરવાનો આપણને ઉત્સાહ મળે છે. સાથે સાથે મિત્રો, ખાસ કરીને અમારે સોશિયલ મીડિયામાં તમે ફોલો ના કરે, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરે તો ફોલો કરી લેજો. લાસ્ટમાં જોવો છો એ વોટ્સઅપ નંબર છે અને યુટ્યુબ ચેનલ નંબર. તો ગમે તે માધ્યમથી તમે મને સારી જગ્યાએ જાઓ અને સાચે જ તમને એમ લાગે કે આ વસ્તુ સારી છે, મને સજેસ્ટ કરવા માંગતો હોય કરો, આપણી જગ્યાએ જશે, ટેસ્ટ કરશે, સારું હશે તો વિડીયો એના માટે પણ લઈને આવશે. તો આ તો સરસ મજાનો વિડીયો. આવો જ વિડીયો તમારે બીજા જ હોય, જેમ કે ઉપર છે, નીચે છે, ઉપર છે, નીચે, ગમે તે વિડીયો પર ક્લિક કરો. જેમ તમને આ વિડીયોમાં મજા આવી એમ તમને બીજા વિડીયોમાં પણ આવશે. સો મિત્રો, મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે. ત્યાર સુધી આવ સબ દર્શક મિત્રોને જય માતા.